આવું બન્યું છે બાપા. સગુણા બેન પોકરણ ગઢમાં વિલાપ કરે છે, પણ અહીંયા રામદેવ પીરને ખબર પડી ગઈ. કોઈને કીધું નહીં, પણ માતા પિતાની પાસે એમ કીધું કે જાનને જલ્દી વિદાય કરે એવું કાંઈક કરો, એટલે સોઢા રાજાને વિનંતી કરો. એમ ઉતાવળે જાનની વિદાય લીધી. જાન આવે છે પોકરણ ગઢના પાદરમાં. વળી બંદૂકોના નિશાન ફૂટ્યા, હિન્દુઓ પીર પરણીને આવ્યા છે. પણ બેન સગુણાને ખબર પડી કે આ કોઈને કાંઈ ખબર ન પડે, પેલા વીરના વધામણા થઈ જાય, જાણે કાંઈ નથી બન્યું એમ. ભાણેજને પાછો ઘોડિયામાં હોવારીને ઢાંકી દીધો. પણ બેન લાસા ને લક્ષ્મી દોડતા દોડતા હટ ખમૈયાની તૈયારી કરવા હાટું મહેલમાં આવે છે. બેને તો પોતાના આહુડા લૂસી નાખ્યા. હાલ બેન હાલ, હાલ વીરને વધાવા. પણ કે બેન ભાણેજને હારું નથી ને, એટલે આ લાવો તમે લઈ લો એમ. બેન સગુણાએ ના પાડી. બેન તમે વીરને વધાવી. લાસા ને લક્ષ્મી બીજું કઈ સમજી હકી નહીં કે બેન સગુણાનો ભાણેજ બીમાર છે, એટલે બેન થી આ વધાવાનું કામ એના હૈયામાં કાંઈક થોડુંક દુઃખ છે, એટલે ભલે આપણે વીરને વધાવી લઈએ. પણ એ લાસા ને લક્ષ્મી એ બે બેનું જ્યાં વીરને વધાવવા આવે છે ત્યાં કેવું બને છે. બેન લાસા. હા ભાઈ. લક્ષ્મી. હા. સગુણા ક્યાં છે? ભાઈ એનો ભાણિયો બીમાર છે. કાંઈ વાંધો નહીં, સગુણાને બોલાવો. ઈ જાનમાં આવી શકી નથી, એટલે વરઘોડિયાને વધાવવાનો લાવો સગુણા બેનને જ લેવા દો. હા બેટા લક્ષ્મી, જા સગુણાને બોલા, ભાણેજને સારું થઈ જશે. ભલે માં. હાલ બેન સગુણા, ભાણેજને ઘોડિયામાં સુવા દે. ભાઈએ હટ લીધી છે કે તારા વિના કોઈ મોતીડે વધાવી શકશે નહીં. હાલ બેન, આ લાવો લેવા જેવો છે. ઉઠ, ઊભી થા. હાલ જટ વીરને વધાવીએ. હાલ હાલ બેન, વીરને વધાવવા. હા હાલ. થોભી જા બેન. તારી આંખોમાં આંસુ કેમ? સગુણા, તું રોઈ છો બેન? કેમ, શું દુઃખ પડ્યું? કઈ નહીં મારા વીર, આ તો ભાણેજને સારું નથી ને એટલે. નહીં 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 બેન, સાચું બોલ. ભાણેજને બોલાવો. આજે એના મામા પરણીને આવ્યા છે. મારા વીર, ભાણેજને કેમ બોલાવું? એ નહીં આવે. કેમ બેન, શું વાત છે? ભાણુબા ક્યાં છે? ભાઈ, તારા ભાણેજે તો ભાવની નિંદ્રા લઈ લીધી છે. હવે કોઈ દિવસ નહીં આવે. શું વાત કરે છે મારી બેનડી? હા મારા વીર, ભાણેજે તો સરગા પરનો કેડો પકડી લીધો છે. હું નોંધારી થઈ ગઈ, હું લૂંટાઈ ગઈ. ભાઈ, હવે પડિયારને હું શું જવાબ આપીશ મારા વીરા? શું જવાબ આપીશ? અરે મારી બેનડી, ભાણેજને કાંઈ નથી થયું. આમ આમ આટલી બધી રોમાં મારી બેન. બેનડી રોમાં. ભાણેજને તો ઊંઘ આવી ગઈ છે. લે લે, હું સાથ કરું. એ ભાણુબા, એ ભાણુબા, હાલો બાપા, હાલો હાલો. આમાં પરણીને આવ્યા છે. આવો ભાણુબા, આવો આવો. એ આવ્યો મામા, મને ઊંઘ આવી ગઈ હતી. આવો આવો ભાણુબા, આવો. મારો લાલ, માં, મારો દીકરો. બેટા, તને ખંભા. હાય મારા વીરા, તને ખંભા.
મારો દીકરો સજીવન થયો વીરા. ખરેખર તમે હિંદવા પીર છો વીરા, ખરેખર હિંદવા પીર છો. નવખંડમાં તમારા નેજા ફરક છે વીરા. ખમ્મા મારા વીરા, ખમ્મા મારા રામદેવ પીરને, ઘણી ખમ્મા મારા રામદેવ પીરને. રામદેવજી મહારાજે સગુણા બેન નો મુવેલો ભાણેજ હજીવન કીધો. પ્રગટ પરચો પીરના પરચાનો કોઈ પાર પામે નહીં. અસંખ્ય પ્રસંગો છે, કેટલા કહું અને કેટલા રહેવા દઉં. હું તો મારી કાલી ઘેલી ભાષામાં રામદેવજી મહારાજના ગુણ ગાન ગાઉં છું. હરજી ભાટી રૂડા સમર ભોળે રાજા રામદેવની આરતી. ગુણગાન ગવાના આનંદ મંગલ થઈ રહ્યું છે. રામદેવજી મહારાજ પૂર્ણ પરચા પૂરી રહ્યા છે. જ્યાં દુખિયાના દુઃખ મટે છે,